તારી કુળદેવી તને મળે, તારી કુળદેવી સપનામાં આવીને વાતો કરે અને તને રૂબરૂ સાક્ષાત દર્શન આવે આશીર્વાદ. તારી ગુરુ કુળદેવી ગુરુ માતા મહાકાળી મારા રામ રામ, તારા સેવકના રામ રામ, મારી આશા મારા જોગણીના રામ રામ, મારા પિતૃઓના રામ રામ, મારી શિક્ષકોના રામ રામ. ખૂબ રામ છે ગુરુવારના. હાલો તમે ભૂલો છો એ જ તમને હું ચકેડા ચડાવું છું, એ જ તમને રોમ બોન પેલું કહેવાય ને ચકેડા ચડાવું છું, એટલે તો તમને ઓળખાણ નહીં થવા દેતી. બાકી દીકરાની ઓળખાણ થવા દઉં ને જેની દીકરાની ઓળખ પાર થઈ ગયો. બરાબર છે કે હું દીકરા નામ છું, હું કે માતા ક્યાંય ને કનામ હોય કો આ કઈ બું તમારું કલ્યાણ થઈ જાય, ભલું થાય. ગોડાઓ આશીર્વાદ ના જોઈએ, એક શબ્દ તૂટવો ના જોઈએ. ધ્યાન રાખજો, વાત વાતમાં ઊભી થઈ સવાય એક જુબાન વાળી કાળકાશું તમારી જુબાન પર ઊભી થઈ જાય, આગળ નહીં કહું. આશીર્વાદ અને આજે આશીર્વાદ ગુરુના મારા જે ગુરુ ગણુત હોય, ગુરુ માતા ગણુત હોય, દીકરાને ગણું કે મને માતાને ગણું એક જ છીએ અમે તો, પણ એવા આશીર્વાદ છે કે દિવાળી પહેલા તારું સારું થાય, તારું ભલું થાય અને તારો સંસાર આગળ વધે એવા મારા આશીર્વાદ. અને કદાચ માતા ધારું ને તો આ મંદિરે કદાચ જોડું બેહાડજો એ કાળકાશું આશીર્વાદ. અર્જુનભાઈ ચાલૈયા સરસ નોકરી કરી 4 મહિના 5 મહિના પછી રિટાયર થાવશો તો કશું નહીં તો ખાલી દીકરાનું માન આમન અને મોકલજો ત્યાં આગળ જે સન્માન માટે. તો દીકરાને એક વખત નિહારમાં બોલાવી લેજો. જે દીકરાઓ નાના ભૂલકાઓ રાહ જોશે તો મારી આવશે તો કંઈક દીકરો કદાચ 2 શબ્દ બોલશે તો માસ્ટરો દીકરાઓના નાના ભૂલકાઓનું જ્ઞાન આવશે. હા ને ભલા આશીર્વાદ. જોઉં છું કે આ માળાનો રંગ જાય ના અને આ માળાની આબરૂ ના જાય એ તમારા હાથમાં છે. અને આ જ માળાની ઇજ્જત રાખજો. આ માળાનો રંગ રૂપ અને આબરૂ ના જાય ધ્યાન રાખજો. આ માળા એવી છે ને કે મારા ભગવાનના ગળે જે નાગદેવ છે ને શેષનાગ એ માળા છે. તમારું રક્ષા કરશે હાલ પર હાલ ઘડી એ માળા છે. માળા કે જેવી તેવી નહીં. આ ધારે ને તો રાત્રે તમને રક્ષા કરીને ઊભું થશે, રાત્રે બી દેખાશે. બરાબર, રાત્રે બી દર્શન આવશે. આજ મારા આજ કહેજો કે આ ભગવાન તમે ચાથી રામ રામ છે ભગવાન. રમેશભાઈ રામ ખૂબ રામ રામ. સરપંચ શ્રી મૂળુંગા તારી જેટલી ભક્તિ, તારી જેટલી સેવા છે આ જગ્યાએ મને માતાને ખબર છે. બાકીનું જે કામ રહ્યું છે પૂરું કરી આવ્યું છું. આશીર્વાદ બળવંતભાઈ મસાણા હારા કોમ બળવંતભાઈ અને મોટો કોન્ટ્રાક્ટર બનું અને પાછો અભિમાન તો આવે ને હો પાછો ના લાવતોય ના. ભલે પછી 50 લાખની ગાડી હોય તો નેતો ઉતરીને કલામ કરજે મારી રામ રામ. હો આશીર્વાદ. તમને બોલેલો આશીર્વાદ. મકાન બની જાય અને ખૂબ સુખી રહે, બધું થઈ જશે. ટાઈમે બધા આશીર્વાદ જ છે, બધું થઈ જવાનું છે. તો નવું મકાન બને તૈયારી ચાલે છે. હવે એ ચૈથી આવે તારે જોવાની જરૂર નહીં. સુખા કાકાને બોલાવો. જેની
રિસ્પેક્ટ મારો રામ તૈયારી રાખ તારા વિસ્તારમાં મારા આવવાનું જ ઘોડા હા મારી મારો હા ઓર્ડર છે કે મારો લાખોની સંખ્યા છે પસંદ છે હવે કેવો વચનમાંથી મુક્ત થઈ ગયું સાહેબ કોઈ બળદ બી આવું ગઈ દુશ્મન હોય ચલો તો આવીએ ખોટો ઉપયોગ કરતા આ માણાનો ખોટો ઉપયોગ ના કરતા કે તારું ઓમ થશે તેમ થશે કશું બોલતા એ તો હું બેઠી છું ને જે થશે હું જોઈ લઈશ તમારે કશું બોલવાનું ને કે બોલીને પહેલા ફસાઈ તૈયાર જવાનું. રાખો પછી એ તો પછી ચલો પહેલા આવી જાઓ કારણ કે હવે ટાઈમ નથી બહુ મારી મહાકાળી માને રામ મારી કુળદેવી માને રામ માં સર્વે દેવી શક્તિઓ માં રામ બહુ ભાઈ પાછળ જતા રહેજો બધાને રામ રામ રેહાભાઈ કહું છે આ તારી સિકોતર માતા એવી જોગણી કારકાળા રામ રામ તારી પર કૃપા રાખે અને હંમેશા કહેવાય ને કે દુઃખ પીડાથી મુક્ત થવું બંધનમાંથી મુક્ત થઈ જવું એવા આશીર્વાદ છે આજે ગુરુવારના રામ મારી રામ માસ્ટર સાહેબ ભદ્રાલા નરવતભાઈ અક્ષય અને અર્તેશ મોડુંગરા રામવાડી ટાઈમ હાથે રામ ચાલે નામ હાથે માતા ચાલે ઘણું રાજી રહે છે કઈક દીકરાઓ ઘણી ઘણી ગિફ્ટ કઈક લાયા છે ભલા આશીર્વાદ પછી અને દરેક સેવકોને મારા દીકરાઓને ખાસ સૂચના અંદર 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 એમને કોઈ પણ અનબનાવ અનહમજણ કોઈને થાય ના દરેક દીકરાઓ એક દીકરાને પૂછી લે કે અમારે આપણે મારી માટે શું કરશું બધા પૂછો એકબીજાને ચર્ચા કરો કોઈને એકબીજાને ટોટિયા તોડવાના નહીં ને કે હું તમારે ટોટિયા તોડવા રહીશ તો તમે ખોવાઈ જશો પાછા. બરાબર એટલે મારો ખાસ સૂચના ખાસ આદેશ છે ભલે પછી લાખોની સંખ્યામાં સેવક થાય પણ તમે તમારો ન્યાય અને નીતિ ધર્મ બદલતા ધ્યાન રાખજો. હા હજુ કહું છું આ બોલીને તમને કહું છું ભાઈ કે આતાને એક માડી અમને કેવી નાખ્યા બરાબર એટલે માન મર્યાદા રાચીને ચાલજો બરાબર આશીર્વાદ કોઈ કોઈ દીકરાને કોઈ કોઈ સેવક હોય કે દીકરીઓ સેવક ધ્રુવ. હોય એમને કોઈ કે અંદર ગણપતિજી મારો દીકરો છે એક છે ને એથી સિદ્ધિ એક છે ને હા તારે બહુ આશીર્વાદ ઊંટ છે હા ભલે જો તારી દુકાનમાં ખૂબ પ્રગતિ થાય તારો ધંધો પેઢીએ છે પેઢીએ વધતો રહે એવા આશીર્વાદ છે હા તારા ઘરમાં ખૂબ લક્ષ્મી બની રહે સોની છે એટલે સોની તો હવે કહેવા ના હોય લક્ષ્મી રહે છે તો સોનીને ઘેર તો રહે જ
સોનું રે ને હીરા મોતી રે આશીર્વાદ. સુખ નહીં વટાવવાનું રામ ઓમ રામ. આ ભવનો સથવારો છે તમારો ને મારો. ભગવાન માતાજી હું ખુદ મારો ભગવાન અને હું માં તમને જેટલું જીવડાવો એટલું સારું. તમે જેટલું જીવો એટલું સુખ મોજ લો, સુખ આનંદ લો. સંસારમાં કશું રાખ્યું નહીં. આજે આયા ને કાલે જતા રહેવાના. હસતા મળે રહેજો અને હસતા મળે જજો. શંકર કાકા દુઃખ એનું કામ કરશે, સંસારમાં દુઃખ સુખ એનું કામ કરે છે. આપણે ક્યાંય જોવાની જરૂર નહીં, એનું કામ કરે છે. સાઈડ 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 પર આપણે તમે સાઈડ સાઈડ પર આવતો ને પેલા તમે કહી દો એટલે સમજી જવાનું બરાબર. આજે બી વડાઓ તમને એવું લાગતું છે પણ આ જે ભાવ જેટલો છે ને એટલો વધ્યો છે, પણ ઓછો નહીં થયો. બાકી ઇજ્જત ના આબરૂ જવા દેતી હોત તો જવા દો, પણ ના જવા દીધી. સાચી ભક્તિ સાચા વિચાર. તમને હું શોખાન તર્યા જુદા પાડવા બેઠી છું. આ તારા માથે તો આવતું નહીં. મારી સ્વામિનારાયણ કંપની કશું હોય, પણ ભૂલી ગયું. શંકર કાકા બીજા સેવકો પાછળ જતા રહેજો. માસ્ટર સાહેબ પાછળ. વિરામ. બીજા જે બી રસોડા હોય એની માટે બોલાવી દેતા. જે આવે બીજા હમણાં બેસી રહે. હમણાં બેસી જાય. હમણાં બેસી જાય. કંઠી તાળવી પહેરવાની છે. ચાલો પેલી બાજુ હતો ત્યાં ઉભો રહી જાય. રામ જેવો પુત્ર નહીં, હનુમાન જેવો સેવક નહીં, સીતા જેવી સ્ત્રી નહીં, લક્ષ્મણ જેવો ભાઈ નહીં. એવી જ રીતે નરસાણા જેવું ધામ નહીં, ચૌહાણ જેવું કુળ નહીં, ભાનુસિંહ તેમજ કંકુબા જેવા માતા પિતા નહીં, દશરથભાઈ જેવા પુત્ર નહીં, અને એમના ડેન્જર ઝોન મહાકાળી જેવા માતા નહીં. બોલો ડેન્જર ઝોન મહાકાળી.
થઈ ગયો. આને સૂર ને તાલ ભેગો થયો. હવે એનો સૂર ઉભો થયો. એટલે કૂદતા કૂદતા આવશે એ બાજુ. કૂદતા કૂદતા આવે. બરાબર ને? એટલું યાદ રાખજે. 1 2 3 4 દાડા વિધિન 4 દાડા અને 4 દાડા થાય અને હનુમાનજીના રૂપમાં કદાચ વાનર સેના તાર લેબડા પર આવીને ના બેહે તો માતા મળી જાવ. ખાલી કેળું તૈયાર રાખજે. કેળો બેળો લાવો તો દાદા લો ખાઓ એમ કે છે. આ તે આલ્યા છે તો તને હું પસંદ છે. હે આવા ખરા ખરી દુશ્મની તો જંગ છે હવે પેદા થયો. હવે દુશ્મની હવે ખરા ખરી મજા આવી. હે ને? ખાલી એ અમે જોડે છીએ. ખાલી આશીર્વાદ આવશે એમ કહી દે. હા આશીર્વાદ. ના ખબર પડે ની હું આવી એ ખબર નહીં પડતી. બીજું શું ખબર પડવાની છે? હા સાચી ને. હું આવી ત્યાં ખબર પડી. ઓહો હો મારી આ હજુ તો ખૂબ સેવા બજાવી ગોળાઓ અને મને માતાને ખૂબ રાજી કરી છે. ખૂબ આશીર્વાદ છે. ગોળા મારા કારખાના રામ છે. તમારી ઇજ્જત ભરી બજારમાં રાજ આબરૂ નહીં જવા દો માતા. તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ હું જાળવી રાખીશ માતા. માટીના રામ રામ. ચાર કોને કે જેને ભક્તિને ગમે અને ભક્તિ કોને કે તમને ગમે. હવે હારા દેખાય. હવે સમય હારો બતાયો. તારા ઘેર જાઓ જલાલી થઈ ગઈ ઘોડા. હજુ તો વાર છે. રેલમ છીન થવાની છે. અલા તારે આમ ચમ થયું? શું થયું? શું આ હે એક છે કે શું? હા જો વસ્તીમાં બધાય ભાઈઓ ભેગા હોય તો દુનિયાને જીતી લઈએ અને ભાઈઓ ભેગા ના હોય તો દુનિયાને હું ખાકી જીતી લો. આ એટલા મારા તૂટી પણ લે આ મારા નાખ્યા વગર તો રહેતી રહી માતા હું પડા. ભક્તિ તો બધા કરે છે પણ ભક્તિનો રંગ ને ખબર નહીં પડતી ભક્તિ હું છે. ખાલી બોલાય લે માર જોડે બતાવું એને. શીખાડો 2 ઘડી થોડી વાર હોમો જોઈ રહ્યો. શીખાડો. અભિમાન છે ને ઘમંડ છે એમાં ભક્તિ ના હોય. અભિમાનમાં ઘમંડમાં ભક્તિ ના હોય. એ મિલ દેજો ભક્તિ કરવાનું. તમારા બસનું નહીં દીવા ફોટા કરી તેલ એના કરતા 2 ટાઈમ ખાઓ લાઈવ. પાણી વાળું ખાવશે કે તેલ વાળું ખાવ માતા તો ના પાડે છે. ટાઈમે દીવા કરવા અને ટાઈમે મનમાં બીજું કશું રાખીને ચાલુ એ તમારી ભક્તિ ના કહેવાય. મેં હમણાં કીધું છે વડાઓ કે મુખમાં રામ અને બગલમાં છોરી એવી ભક્તિ દેખાય છે કે નહીં? મોટી હોય તો ગાદી બંધ કરી દઉં. ઉતરી પર તો ગાદી પરથી ઊભી થઈ જાવ. બોલ. મુખમાં રામ બગલમાં છોરી અને ભક્તિ બતાવો છે દુનિયા. અને અમે ભગત છીએ માતાના. શેના ભગત છો તમે? હે આઈ જા તને બતાવો ભક્તિ કરે કહેવાય. આજે એક બી આવ્યો ખાલી હાથે જોયો તો ખાલી ઘેર જે નડશે તો મને દુઃખ થાય છે ગોડા. એટલે હું એ નહીં થવા દઉં. ભલે પછી એની ભક્તિને ગોડા પણ કરે અને ગોળો થાય તો એ જ ઓળે. મારા શું પહેલી વખત આવ્યો ને એટલે મારી તમને જોયા એટલે કે મારે મારા ભલે આશીર્વાદ. તારા ધંધામાં તારી દુકાનમાં પ્રગતિ ખૂબ થાય. આશીર્વાદ. મારા માટે તો આ બી છે એ બી ભક્ત છે એવો સાચો છે. ભલે ગરીબ છે ગરીબ છે ગોડા અમીર છે મારા માટે તો હરેક મનુષ્ય સરખા છે. ભલે પછી લુગડો ફાટેલો હોય. અરે ગોડા કઈક દીકરીએ તને આલી છે તો દાન કરવાનું નહીં તારે.
હે દાન કરવાનું કોઈ આલી છે ને તને હા કોઈ દીકરી એ ભૂલી ગયો દાન? એ અમે નજર ફેરી લો. ભાઈ દીકરીઓ કઈ ગરીબ હશે કોકની હાડીના ઠેકાણા નહીં હોય કોઈને ચંપલના ઠેકાણે તો પહેરાઈ દે જા નજર ફેરી લો. તૈયારી કર દે. લઈને જ આવે. તૈયારી કર મારા સામે હા. હા મારા સામે એને લઈને આવજે તો એ પહેરાય ને લઈ આવી જા ફટાફટ આજે તો મને ઈચ્છા થઈ છે કે આ ગુરુ દક્ષિણા ગુરુ એ કરી દો. કરીએ સેવક પૂજન એથી બી તૈયાર છે રાજુ બધી સહી મસ્તી કરે છે સ્કૂલમાં જવાનું બધી રીતે ત્રાસ છે. જ્ઞાન આવી જો કરાવવાનું શાંતિ થઈ ગયો સંજયભાઈ ભોગ રામ રસોડામાં બે પેલા રસોઈયાઓને બોલાવી લો પંકજ અને બે છોકરાઓને બોલાવી લો પેલા. રસોઈયાવાળા ખૂબ રામ છે નોનજી હા ખૂબ રામ છે ખેતી કરો દાદા નોનજી તૈયાર છે હો રામ રામ પ્રસાદ આવ્યો ને આયા પ્રસાદ જે હનુમાનની ભક્તિ કરું છું ને એ જ હનુમાન મારા જોડે બેઠે છે ઘોડા તો બહાર જવું તો ક્યાં કોમ લાગે આખું દુનિયાનું જગત ના દેવ લઈને બેઠી તો મહાકાળી કોઈના બાપની તાકાત નહીં હંભાળે. પણ તમારું અભિમાન છે એ ધ્યાન રાખવું પડે ઘોડાઓ બાકી તો આ રહી ઘેરે છું ને આજ દુનિયામાં કંકા જઈ રહી છે આખી દુનિયા જગતને ખકડાવવા માટે હવે જે સેવિકાઓની અંદર બહેનો કે જે ગુરુવારની ગાદી કે ધ્યાન રાખજે સંસારનો દરેક નીતિ નિયમ ધર્મ સાચવવાના છે પાંચ મીટર 2 મીટર હવે આ બહેનો લઈ લો ને રામ ખૂબ આશીર્વાદ આગળવાદ નોકરી ધંધો કર અને ખૂબ આગળવાદ ખૂબ પ્રગતિ હાર પાડું છું. સંખ્યામાં થશે મારી બેને જ આવે ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્મા છે ગુરુ જ વિષ્ણુ છે ગુરુ જ માતા છે એવા ગુરુને પ્રણામ માગો પીડાકો કે જે કોઈ એવા ગુરુને હું કોટી કોટી વંદન કરું છું મને માફ કરજો મારાથી ભૂલ થયો અપરાધ થયો હોય તો ક્ષમા કરજો હું આપણા ધર્મના સાથે રહેજો ને સાથે રાખજો બેન તમે શું કામ કોઈને બોલાયા છે શું કામ ઉભા ભલે આ સમય તમને મુબારક અને આ સમય ખૂબ તમને ઉપયોગમાં લાગે ને કામ લાગે અને આ સમયે તમે સુખી થાવ ને આગળ વધો હે? એવા આશીર્વાદ છે આ ઘડિયાળની જેમ આગળ બહાર આવતા રહો ને. ઇજ્જત જોડે ત્યાં સુધી પાર્ટી જોડે એવું આવે માં અર્જુન કાકા જેવી કાકી તારી માન મર્યાદા છે તમે સાચું હશો રાજસ્થાન વાળા એમને ગમે છે દીકરીઓ તો માન મર્યાદા બહુ સાચું હશો તમે સપના બેન
સેવિકા ઊંધી હોય. ગયા રામ માલી રામ. બેન હવે તમે બહાર જતા રહો. સેવકોને અંદર બેસવાનું નથી, બહાર જતા રહો. અહીંથી ને હું આવતો અમારી પાસે રામ માલી રામ. હે મારી કેળીના ફૂલોના રામ માલી રામ. હે મારી માખણ. માગજો ગુરુ છે, આજે ગુરુવાર છે અને ગુરુ ગાદી છે. માગજો તો અંદર કોને આલીશ. ગમે તે હોય, ઘરની સમસ્યા હોય, કોઈ પીડા હોય તો કહેજો. આજનો દાડો તો અનોખો છે એટલે આ તો ખુશ છું. બધા દાડા ખુશ ને પછી ક્રોધમાં જ રહું છું, ખબર છે ને. બધા ઝાટ કાઢી નાખો છે એટલે આજ તો ખુશ છું. એટલે ગુરુ છે એટલા માટે ભગવાને ના પાડી છે શંકરે કે ભાઈ આજે તો ખુશ રહેવાનું, કોઈ રોજ ક્રોધ ના કરે છે. આજ તો કઈક આવશે ગુરુ દક્ષિણા, વાંધો નહીં. ગુરુ આશીર્વાદ નહીં, ખબર નહીં. આ તમે મોટા મોટા તોરાના હાર બનાવો છો ને, 25-25 લાખના, એવા હારે જ છે. 25-25 લાખ વાળા જ આવશે, 1-1 કરોડના. આ હાર છે હો. તોરા ચાંદી, આ મોટી જવેરાત મેં દીધી છું મેં. આમો કહેવાય ને કે એ જ હારમાં હીરા મોતી જવેરાત બધું આ થઈ ગયું છે. રામ માલી રામ. મારી માના રામ. મારા ગુરુજીનો રામ. તું શાંતિ રાખજો માં. આ ઘેર લઈ જવાની છે. કહેવાય હારા વિચારો આ માળા પડી ને, હારા વિચારો ને હારી સાથે બુદ્ધિ આવશે હવે. અને માતાજી કોઈ સપન નતા આ આવતા, બાજુ મારી કોઈ બધા બધા સપના ચાલુ કપાઈ જશે અને હારા હારા સપના ચાલુ થશે હવે. અને હારી હારી વાતો થશે. ખૂબ આશીર્વાદ, ખૂબ સારા વિચારો આવશે આ માળા ગળામાં પડ્યા પછી. અને ઘડી આગળ વળવા કલેક્ટર બન. સારું ઘર મળે અને ઘરમાં સુખી આશીર્વાદ.
એ કરીને આગળ વધો, ખૂબ ભણો, ખૂબ નામ રોશન કરો દીકરીઓ. રામ રામ મારી રામ રામ. આશીર્વાદ કે તારા ઘરમાં સુખ શાંતિ બની રહે, આ ખૂબ આશીર્વાદ છે. રામ રામ છે દીકરી. રામ. સુખી રહે દીકરી. આશીર્વાદ. ભાઈ એક રિક્વેસ્ટ કરું મારા ભાઈ, તમે બેસી જાઓ, શું છે મને બોલ નહીં આશીર્વાદ ગોરા. હો, તારો ખૂબ ધંધો વધે ને આગળ વધ. આશીર્વાદ. તમારે આને ને? હા. એને હાડી આપવાની. લે. લેજો, હો, લેજી. આશીર્વાદ. ચંપલ આલ્યા? ચંપલ છે એની જોડે? હા છે. હે ને? કોઈને ચંપલ તૂટેલા હોય તો આપજો, હો, કોઈ દીકરીને. તને ને? લે આશીર્વાદ, હો. લેજો, જાઓ. એક મિનિટ પર ચંપલ આપજો. ચંપલ નહીં, ચંપલ આ લઈને લઈ આ લઈ પહેરાવે પગમાં. કોને? હા, આશીર્વાદ. સુખી રહે અને સારું જીવન જીવ, તને ક્યારેય કષ્ટ ના પડે ગોળી, ભલે પછી દુનિયા ગમે તે કરે. આશીર્વાદ. પહેરીને આવવાનું છે, હો. નવી સાડી પહેરીને આવવાનું. હા, જૂની નહીં પહેરવાની. નવી પહેરીને આવવાનું. ભલે દુઃખ હોય, ટેન્શન લઈ લેવાનું. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને આવવાનું ગાડી પર. હા, સારા સંસ્કારો રે ચોખ્ખાઈ નાઈ ધોઈને આવવાનું. હા, લઈ લો બધી.